બોલો ગણપતિ દેવની ઓખારણનો ભાગ ત્રીજો મૂકવા જઈ રહ્યા છે. કડવું 12મુંથી ચાલુ થાય તો જરૂરથી સાંભળજો. રાય બાણાસુરને બાણે વાળવા આવી રે ચંડાળ નિત્ય પડી રજવાડીને કર્યું ઝાકમઝોળ. બાણાસુરને બાણે રાય મેડીએથી હેઠે ઉતરે થયો પ્રાતઃ કાળ. મુખ આગળ આડી ધરી સાવરણી તે સાળ. બાણાસુરને રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ. મુજને દેખી કેમ ફર્યું અલી તારું રે મુખ. ત્યારે ચંડાલણી વળતી વડે વા સાંભળીએ રાય તમે ઉચ્ચ અમો નીચ મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતો વધે સાંભળ રે ચંડાલણી નાર. સાચું રે બોલને કામિની નહીતર મારું ઠાર. ત્યારે ચંડાલણી વળતી પેઠે વધે સાંભળો તે રાજન. સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ. પ્રાતઃકાળે જોઈએ નહીં વાંઝિયાનું વદન. તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન બાણાસુર. ચંડાળ તો કોઈ નહીં રાય 10 વિઘના થાય કહેવાય. પહેલા ચંડાળ તેને કહીએ નદી ઉતરીને નાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધનકાય. ત્રીજો ચંડાળ તેને કહીએ દુભેમાં પીટાય. ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધનકાય. પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ જેનું પરમાયું વદન. સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનિયાર કે તન. આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પારકી નાર. 10મો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ. કડવું 14મું. બળિયો બાણાસુર રાય પુત્ર મળવાને જાય. મહાદેવજી પાસે આવીને પેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીજ્યા શ્રી મહાદેવ. આપો ને આપ શિવજી પુત્ર એક તથ્ય. ચિત્રગુપ્ત લૈયાને તેડ્યા કર્મ તણા જોનાર. પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્ય તણા અવતાર. તારા એક ઘેર એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરવા તું બેઠો તે સાંભળને ભૂપાળ. તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તેવા. ત્યારે તુજને સંખાવી હાકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થથથરુજો સાંભળને ભૂપાળ. બાળકને તો રીત ચડીને 9 ગણ્યો કઈ તાત્રે. પુત્ર વાલો નથી માટે તું વાંઝ્યો રેજે જન્મ સાતરે. કડવું 15મું. ઉમિયા વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તો તને આપું એ કન્યા. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટેક પુત્ર સમાન. મુજને ટાણે વાંઝ્યો આપે એ વરદાન. કોઈક દેશનો રાજા જોશ રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મન કામ. વર પામી ભળ્યો બાણાસર સોનિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો છે તેનું કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યા. વધામણિયા પરવરિયા રાજસભામાં જાય. સાણા જોશી તેડ્યા તેથી જન્મ પત્રિકા થાય. વિદ્યા બળ્યો ધરી ગુરુજી બોલ્યા પોતે વાણ તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યા. તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર. એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર. એ પુત્રી ઈચ્છા વરને વર્ષે કો કારણ રૂપ જ કુમાર. જ્યારે પુત્રી પરણે ત્યારે વરસશે હાહાકાર. ભાર ઉતરશે તુજ હાથનો તુજ માત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન તેણી પેર પૂછે રે રાય. દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય. પરીક્ષિત કડવું 16મું. પરીક્ષિતને પ્રશ્ન કર્યો વિચારજી કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી. ધામ આવ્યા અસુરને તેણે કામસા દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. સુખદેવ કહ્યો સણ પરીક્ષિત અભિમન્યુ કુમાર. પ્રશ્ન તે પૂછ્યો મને સંદેહ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી. ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપતી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દત્ય દુગ્ધે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખા ધરો બાણાસુર આવશે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપ જવું જઈશ એને ઘેર. સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂખની પેર. તેણે સામે પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવે દીકરી કરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપને આપો મુજને બાળ. કન્યાદાન કુંવરીનું દવ તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનના પુત્રી મૂકું વન. કાલે તેડી તું આવજે જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવે પુત્રી બેઠી જાય. પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાં. વાયુ દ્વાર એને તેણે રૂંધ્યા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગે કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત વર્તમાન જાણું ને ઉડી શકું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી. પ્રભા આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી. પૂરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ જે પ્રીછે નહીં. સુખદેવ કહે રાય સાંભળો ચિત્રલેખાની ઉત્પત્તિ. કડવું 17મું. ભાદરવે જે કરે હળોતરા
શત્રુ પાસે માગે ભીખ, જે ઘેર પુતળી લાડપાઈ તેના મા બાપ માગે ભીખ. આ બાળો અગ્નિ બધું વન દહે, છળ વડે પર્વત કોરાય. અબળા રૂઠી જે કરે મણી ધરે ન પડાય, એટલો અંત ન લીજે જો ઈચ્છે કુશળ રાગ. નગર થકી કોઈ એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોખ ધારીને અટારી તેનો કહેતા નાવે પાર. મરકત મળી મોતીએ જડિયા, માહે પીરોજાના પાઠ. ભેસાડા છે ઈચવા હિંડોળા ખાટ, દિવસ માસ ને વરસ ગયા કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગ ન માય, 1.25 લાખ યોદ્ધા રખવાડે મેલા છે. રાજાને એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન, તમ રાત્રે જાગો તો નવ મિચોલો. સંરે ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. સોણીતપુર પાટણ ઘલું રાય બાણાસુરનું નામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા, ઘડી એકમાં પાટ. નાનવિધના રમત રમે, ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોત્યા રમતી ઓઢા ઓઢ. હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર. ધમધમ ઘૂઘરા વાગે, ઘમઘમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર. નાનાવિધનું ગાણું ગાતા મધુર નીકળે સોર. રમે જમ્યા આનંદ કરે પહેલા મંગલ ગાય રે. જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. કડવું 18. જોબનિયું વધ્યું રે ઓખા ના નકળી રે લોલ, મારા જોબનિયાની જાય બેની ઘડી રે લોલ. તું તો સાંભળ સૈયર મારી બેનડી રે, મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલતી ઓખા વળતી વાણી સાંભળ બેનડી, મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે. મારા જોબનિયાનો લટકો દાડા 4 રે લોલ, ટાળે રે મળશે પણ નાળે નહીં મળે રે લોલ. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહે, તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય.